શિવાય નમઃ શિવાય। જો આપણા કાનાજી પણ સરસ બિરાજમાન થઈ ગયા છે, બધાની સેવા થઈ ગઈ છે, સરસ મજાની જોઈ શકો છો। આપણા માતાજીને પણ કપડાં આજે તો બદલાવી દીધા છે સરસ મજાના, અને સરસ મજાનો શણગાર પણ કરી દીધો છે, જોઈ શકો છો। અને અહીંયા ગણપતિ દાદા શ્રી ગણેશાય નમઃ, મોઢેશ્વરી માતાએ નમઃ। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આજે છે 2 તારીખ 2 જાન્યુઆરી 2025। તો આજે છે આપણો સેકન્ડ બ્લોગ, અને મારી ચેનલને 1 વર્ષ થઈ ગયું છે। તો બધાને જેને પણ સબસ્ક્રાઈબ કર્યા છે બધાને ખૂબ ખૂબ થેન્ક યુ, આભાર તમારો, અને હજી પણ મારી ચેનલને સપોર્ટ આપતા રહો। તો ચલો હવે આપણે કામ કરીશું। દૂધ લઈ આવી દીધું છે મેં, રાજુને પણ આપી દીધું છે ખાવા પીવાનું, રોટલી અને દૂધ। હજી ભગત આવ્યું નથી તો આપણે બહાર જોઈશું કે ભગત આવી ગયું છે કે નહીં। તો ચલો આપણે હવે બહાર જઈએ પહેલાં છે બહાર, અને આપણે તુલસીને પણ પાણી રેડી દઈશું। જય તુલસીમાં। તો જોઈ શકો છો કે આપણે બહાર આવી ગયા છે, ને વાતાવરણ ઠંડુ તો છે જ। જો રાજુ આવી ગયું છે દોડીને। ભગત ક્યાં ગયું? તને તો આપ્યું ને મેં, હે ચાલ। તો હજી ભગત આવ્યું નથી, અને અહીંયા જોઈ શકો છો કે તડકો પણ થોડોક થોડોક આવી રહ્યો છે હવે, સરસ મજાનો, કેમ હે ને। તો શું કશું છે નહીં મારી જોડે, કંઈ જ છે નહીં। તો ચલો હવે રસોડામાં જઈશું। ભૂખ તો લાગી ગઈ છે ક્યારની, પણ સેવા પૂજા કર્યા વગર હું ખાતી નથી, એટલે હવે ખાઈશું। અને તન્મય ગયો છે નાહવા માટે। આજે અમારે મોડું થઈ ગયું, એમાં એવું થઈ ગયું કે કચરા ને બધું વળાઈ ગયું। તન્મય ટ્યુશનથી 7:10 થયા તો પણ હજી આવ્યો નહોતો। પછી મેં કીધું ચલો ઘરમાં તો કચરા વારી કાઢ્યા, પછી મેં કીધું બહાર ફળિયું પણ વારી કાઢવું, એ આવે ત્યાં સુધી। તો એ ફળિયું પણ વળાઈ ગયું, બધું કામ પણ થઈ ગયું, કપડાં બોળાઈ ગયા, બધું થઈ ગયું। તો પણ તન્મય 7:30 પછી આવ્યો। પછી નાહ્યા વગર તો હું દૂધ પણ લેવા નથી જતી। તો મેં કીધું ચલો પહેલાં એને મેં કીધું તું દૂધ લઈ આવે આજે, જા હવે। તો એને દૂધ લેવા મોકલ્યો ને હું નાહવા બેઠી, નહીં ધોઈને બસ જો આ સેવા કરી। અને હવે ચા પાણી નાસ્તો કરવાનું કરીશું। રોટલી પડી છે હજી, તો વિચાર છે કે આજે તો રોટલી વઘારી દઈએ। તો ચલો રસોડામાં જઈને રોટલી વઘારી દઉં। જોઈ શકો છો કે મારી રોટલી વઘારેલી સરસ મજાની થઈ ગઈ છે। છોકરાઓને કડક કડક ભાવે છે, એટલા માટે ધીમા તાપે કડક થવા દીધી છે। અને જો અહીંયા બની રહ્યા છે ઢેબરા, અને બહાર જોઈ શકો છો ભગત આવી ગયું છે। ભગત અને રાજુ બંને મસ્તી કરી રહ્યા છે। તો ચાલો બધા નાસ્તો કરવા માટે। વઘારેલી રોટલી, પછી મસાલાવાળા પરોઠા, અને ચા કોફી ચાય જે પીવું હોય તે। તો જો અહીંયા બની રહ્યા છે, અને તન્મય પણ બેસી જશે। ફાઇનલી અહીંયા નાસ્તો થઈ ગયો છે, અને અમે હવે નાસ્તો કરવા બેસી જઈએ છીએ। અને અહીંયા તન્મય પણ આવી ગયો છે, નાઈ ધોઈને રેડી થઈ ગયો છે। હેલો તન્મય, બોલા શું ચા? બોલતો જ નથી ને। સવાર જ ચાલતી હોય ને બધાને। તો અત્યારે એને બહુ ભૂખ લાગી છે એટલે બોલશે નહીં। તો 9:10 બાકી છે, અને આજે બનાવવાનું છે પાલક દાળનું શાક। એટલે દાળ પલાળી દીધી છે, પાલક હજી સમારવાના બાકી છે, પણ મેં કીધું પહેલાં હું પણ કરી લઉં નાસ્તો, પછી કરીએ। અને મારા વાળ તો તમે જોઈ શકો છો એકદમ હતો એનાથી પણ ગ્રોથ ઓછો થઈ ગયો છે। તો જો કોઈને વાળનો ગ્રોથ વધારવા માટેની કોઈ દવા હોય તો તે જરા સૂચવજો મને, તો જેથી કરીને મારા વાળ પહેલાં હતા એવા ને એવા થઈ જાય। પહેલાં તો મારે આટલો મોટો અંબોડો વળતો હતો, એની જગ્યાએ હવે આટલી નાની અંબોડી વળી રહી છે। આટલો બધો ડિફરન્સ થઈ ગયો છે, અને વાળ તો એટલા ઉતરે છે ને કે ના પૂછો ને વાત। ને વિચાર્યું હતું કે મેં કીધું એલોવેરા ને બધું લગાવું, પણ આ ઠંડીના કારણે કંઈ મન થતું જ નથી લગાવવાનું। ઠંડી જેટલી બધી હોય છે પવનના કારણે, એટલે પાણીમાં
કપડાં વાસણ પણ પરાણ કરતા હોઈએ છીએ. જો અત્યારે અમારો દરવાજો પણ અહીંયા બંધ થઈ ગયો કેમ કે અમે અહીંયા નાસ્તો કરવા બેસીશું એટલે સુડ પવન આવશે. તો અત્યારે આવું છે તો ચલો હું પણ નાસ્તો કરી લઉં પછી ફટાફટ રસોઈ બનાવી દઈએ. ને આજે તો કપડાં પણ વધારે છે. બેડની ચાદર ને બધું બદલી દીધું છે. તો ચાદર ગરમ પાણીમાં મસ્ત મજાની બોળી દીધી છે. કપડાં પણ બોળાઈ ગયા છે. કપડાં પણ વધારે છે. તો એવું ચાલી રહ્યું છે અત્યારે. તો બસ ચલો નાસ્તો કરી લઈએ પહેલાં. તો અહીંયા જોઈ શકો છો કે પાલક હજી સમારવાની બાકી છે. અહીંયા તેલ મૂકી દીધું છે. આ છે લસણની ચટણી. અહીંયા ડુંગળી લઈ લીધી છે સમારેલી. અને આ સતળાશે ત્યાં સુધી હું ટામેટું પણ લઈ લઈશ. જો હજી તો પણ શું આદું લેવાનું રહી ગયું છે તો આપણે આદું પણ આની અંદર નાખીશું. તો ચલો હવે વઘારી દઈએ. થાય છે દાળ ચડશે ત્યાં સુધી હું ફટાફટ પાલકને સમારીને મસ્ત મજાની ધોઈને પછી આપણે આની અંદર નાખીશું. તો ચલો શાક બનાવી દઈએ. અત્યારના 12:15 થઈ ગયા છે ને જેમિત પણ આવી ગયું છે. તો અહીંયા બધું કામ પણ પૂરું થઈ ગયું છે મારે. જોઈ શકો છો ચા પાણીના વાસણ ઘસાઈ ગયા છે અને અહીંયા વધારાની ડબલા ડુબલી આજે કાઢી હતી તો તે પણ ધોઈને સરસ તડકે તપવા મૂકી દીધી છે. અને હજી વોશિંગ મશીનમાં ચાદર ફરી રહી છે. બસ એ થઈ જાય પછી સૂકવી દઈશું. અને તન્મય તો સ્કૂલે જતો રહ્યો છે ટિફિન લઈને. અને જો હવે રોટલી બનાવવાની છે. અહીંયા શાક સરસ મજાનું થઈ ગયું છે. જોઈ શકો છો દાળ અને પાલકનું શાક સરસ મજાનું. તો ચાલો પહેલાં હું રોટલી બનાવી દઉં. અત્યારના વાગી ગયા છે 2 અને હું અહીંયા બેસી ગઈ છું બહાર આમળા લઈને. તો અહીંયા જોઈ શકો છો તો આપણે આમળા લીધા હળદર અને મીઠામાં આથેલા. તો એને હવે કટકા કરીને એની ઉપર થોડુંક સંચળ પાવડર અજમો એ નાખીને સૂકવવાનું છે. એટલે આપણે જે નાના હતા ત્યારે જે પેલું ચ્યવનપ્રાશ શું આમળાનું શું મળતું હતું આટલી નાની મળતી હતી પીળા કલરની. તો એવા આમળા થઈ જશે સૂકવીને. છોકરાઓને આવા બહુ ભાવે છે. એટલે ચલો હું હવે આને કરીને ફટાફટ પછી તડકો છે તો થોડા ઘણા જે ડ્રાય થાય ત્યાં સુધી તો સૂકવી લઈશું. અને રાજુ પણ મસ્ત મજાનું અહીંયા સૂઈ ગયું છે. મારા વાળનો ગ્રોથ વધારવા માટે જે કંઈ થતું હોય તો બધા જણાવજો કે શું લગાવવાથી વાળનો ગ્રોથ વધે છે. જો ફાઇનલી અહીંયા આમળાના કટકા થઈ ગયા છે સરસ મજાના જોઈ શકો છો. અને જેમિક લઈને ઊભો છે. તો જા મૂક્યાય ઉપર તડકામાં આ બાજુનો છે ને છેક આ બાજુ પતરાની જોડેવાળું ત્યાં મૂકજે એટલે છેક સાંજ સુધી ત્યાં રહે છે. બરોબર ઓકે. તો એ કટકા કર્યા છે એની અંદર સંચર પાવડર અને અજમો ઝીણો એકદમ બારીક કરીને પછી એની અંદર નાખી દીધો છે. બસ આવું જ કરવાનું છે સિમ્પલ. પછી એને સૂકવી દેવાનું છે એટલે બહુ મસ્ત થઈ જશે. આ છોકરાઓને બહુ ભાવે છે આવા. એટલે મેં તો ચલો આજે તો બનાવી જ દઈએ. અને હજી પણ થોડુંક એક્સ્ટ્રા કામ કરવાનું બાકી છે. પણ હવે થોડીક વાર એવું લાગી રહ્યું છે કે થોડીક વાર આડા પડવું પડશે. તો બસ થોડીક વાર સૂઈ જ રહીશું. પછી ઉઠીને રસોડાના જે ડ્રોવરો છે બધા એનો જો આગળનો ભાગ છે તે બધું લૂછવાનું છે. તો તે લૂછી કાઢીશું. તો ચલો જેમિક મૂકીને આવે ત્યાં સુધી. જો અત્યારના વાગી ગયા છે 4. થોડી ઘણ આરામ કરી લીધો છે. અને હવે અહીંયા હું લીલા મરચાં લઈને બેસી ગઈ છું. કેમ કે મરચાં મારે આથવાના છે તો બહુ નથી લીધા, થોડાક જ લીધા છે. થોડાક જ બનાવીશું. તો જોઈ શકો છો કે અહીંયા મરચાં મેં લીધા છે. હવે આને કટકા કરી દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે મેં મરચાંના આવા ચીરિયા કરી દીધા છે. અને પછી આની અંદર આપણે નાખીશું મીઠું અને હળદર નાખીને એને 2 કલાક માટે રહેવા દઈશું. જેથી કરીને એની જે તીખાશ હોય તે બધી નીકળી જશે. આ છે એકદમ મોરા મરચાં. એટલે જો તમે તીખા મરચાં લીધા હોય તો પણ આવી રીતે જ કરવાનું છે. હવે આને 2 કલાક માટે આપણે રાખી લઈશું.
કલાક પછી આવી રીતે મેં આવી રીતે ગળણીમાં કાઢી દીધું છે. એટલે બધું પાણી નીતરી જાય ને બધું પાણી હવે નીતરી જ જવા આવ્યું છે. અને અહીંયા મેં મસાલો બનાવીને તૈયાર રાખ્યો હતો. મિક્સર જારમાં રઈના કુરિયા લીધા, થોડાક ધાણા લીધા અને વરિયાળી થોડીક લીધી હતી. અને તેલ ગરમ કરવા મૂક્યું હતું. તો તેલ ગરમ થઈ ગયા પછી એને થોડુંક ઠંડુ થવા દીધું ને પછી અમે મસાલો એની અંદર નાખ્યો છે. અને હવે આ મરચાં પણ આની અંદર નાખી દઈશું. એટલે આપણા અને પછી ઉપરથી લીંબુ પણ આપણે નાખીશું. તો ચલો હવે આની અંદર આપણે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે બધા સરસ મજાના મિક્સ કરી દીધા છે મરચાં, મસાલો ને બધું એક થઈ ગયું છે. હવે આપણે એક આખું આટલું મોટું લીંબુ આની અંદર નીચોવી દઈશું. આપણે લીંબુ નીચોવી દઈએ એની અંદર. એક આખું લીંબુ નીચોવી દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના મરચાં થઈ ગયા છે. હવે આને કાલે સવારે હું વણીમાં ભરી દઈશ. તો રસોઈ તો અત્યારે થઈ ગઈ છે બસ. અને અહીંયા તન્મય બેટા ઓહો આવું શિવ ગ્રુપ ટ્યુશન એવું ત્યાં કર્યું બધું? અરે વાહ. તો બસ વિડીયોને અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તો અમારો વિડીયો ગમ્યો હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.